હતા, જેટલા એની પાસે વેદાંતો હતા ને બધા શાસ્ત્રના વેદાંતો અહીંયા કરતા, એટલે એને કહેવાનું શાસ્ત્રી વાળું. અને મહારાજે પછી ખયો ખત્રી મહારાજનું સ્વરૂપ સ્વીકાર્યું. એના પછી પણ મહારાજે આ શાસ્ત્રી વાળાની અંદર ઘણી વખત આવ્યા. આ વિશ્વનાથ મહાદેવ છે, એનું મહારાજે પૂજન કર્યું છે. પાછળ કૂવો છે, એમાંથી જળ લઈ અને એનું પૂજન કર્યું. અને મહારાજે કૂવાની અંદર પણ ઘણી વખત સ્નાન કરેલું છે. અને એવો જૂનો શાસ્ત્ર જે ખયા ખત્રીએ જેટલા નિચોડ કર્યા હતા કે મારા જેવો કોઈ આ જગતની અંદર, આ દુનિયાની અંદર કોઈ ભગવાન ન હોય. પણ જ્યારે ભગવાન આવ્યા ત્યારે પોતાનું જે વેદાંતનું અભિમાન હતું એ અભિમાન દૂર થયું અને સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સ્વીકાર્યું. અને તેથી જ આ માંડવીની અંદર કહેવાનું કે પર્વત ડગ્યો. હા, નકર ખયો કે નથી ડગે એવો હતો નહીં, પણ સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી સ્વામિનારાયણ ભગવાન એને ઘણા બધા ઐશ્વર્ય બતાવે હતા. આપણે એના બગલે જાશું ત્યારે વાત કરશું. એ ઐશ્વર્યને પ્રતાપથી જાણ્યું કે ખરેખર જો ભગવાન હોય ને તો આ છે. એટલે અહીંયા કરીને મહારાજે ઘણી વખત આવીને ઘણી બધી લીલાઓ કરીએ. અને ઘણા બધા શિષ્યો પણ મહારાજનું સ્વરૂપ સ્વીકારતું. અમુક જણા નહોતું સ્વીકાર્યું, જેને મહિમા સમજાણો એ સ્વીકાર્યું, ને નહોતું સમજાણું એ બધા તેને છોડીને હાલ્યા ગયા. હવે આપણે કુવાના દર્શન કરવા માટે